ચાલો નેક્સ્ટ છે બાયોલોજિકલ વેપન્સ એન્ડ ગ્લોબલ રિસ્પોન્સીસ ટુ ઇટ. જૈવિક શસ્ત્રો. જૈવિક શસ્ત્રો એટલે શું હોય? આપણે વાત થઈ હતી હમણાં વર્લ્ડ વોરના લેક્ચરમાં. હિટલરે એને બધાએ ઉપયોગ કરેલો, રશિયાએ એને બધાએ, અને વર્ષોથી ચાલે છે દુનિયામાં. આપણે ભારતમાં એલેક્ઝાન્ડરના ટાઈમથી જોયું આપણે. જૈવિક શસ્ત્રો એટલે શું? કોઈ માની લો જાનવર મારી એનું ડેડ બોડી સડાવી અને કૂવામાં નાખી દો, તો જે ગામ ઉપર એટેક કરવો છે એનું પાણી બગડી જાય, માણસો પીને માંદા પડી જાય, તમે આરામથી જીતી શકો. બરાબર. ઇન્ફેક્ટિંગ વેલ્સ એન્ડ આર્મીઝ. સામેવાળી આર્મીને ઓલા ધાબળા. હા યસ ડેફિનેટલી. હા ડેફિનેટલી. આપણે જે મહામારી જોઈ એ ઘણા બધા માને જ છે, હું માનું છું. હા, હું માનું જ છું. એ બાયોલોજિકલ વોર જ હતી. ઓકે, એ જૈવ યુદ્ધ જ બધી દુનિયાના બધા દેશો બી ગયા છે. અને ચાઇનાની ખિલાફ કોડ બન્યું યાર, અમેરિકા માને છે. કોડ શું કામ બન્યું? એ લોકો સમજે છે કે આણે એવડી બીમારી નાખી દીધી. ઓલું કંઈક આવ્યું હતું ને, 1 ચમચી જેટલું વાયરસ હતું ને આખી દુનિયા ઊંધી વળી ગઈ. પાવર જોવો તમે યાર. આખા દુનિયાનું બધો વાયરસ ભેગું કરો ને તો 1 ચમચીમાં આવી જાય, એટલું હતું. ઓકે. પ્લેગ કરેલા લોકોએ, બરાબર. આ બધું બેન નહીં કરતી ને ભાઈ યુટ્યુબ. હાલો બ્લર કરી નાખશું બીજું હું. અહીંયા બીમારીઓના નામ છે અમુક, યુટ્યુબ વાળા બીમારીઓના નામ હોવાથી વિડીયો ડાઉન કરી નાખે છે. બીમારીને વાયરસના નામ એ લોકોનું એઆઈ વાંચે ને તો એ કાંઈ સમજે જ નહીં કયા કન્ટેક્સમાં. એઆઈનું એક નુકસાન. લખ્યું હું કામ, વિડીયો ડાઉન કરી નાખે. વિશ્વયુદ્ધમાં પણ અલગ અલગ પ્રકારના વપરાયા હતા વિષાણુઓ, વાયરસીસ. હમણાં પણ ઉપયોગ થયેલા છે. છેલ્લે 9/11 થયું અમેરિકામાં, ત્યારે થયા હતા. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. હે વાહ વાહ. આ જેની વાત થઈ આપણે, ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ વાયરોલોજી બનેલા દુનિયામાં યાર. વાયરસના ઇન્સ્ટિટ્યૂટ્સ બનેલા છે અને એમાં આ જૈવિક શસ્ત્રો બનાવે છે. અને આ જે મહામારી આવી એમાં એવો, મહામારી શબ્દ એટલે વાપરું છું કે બીમારીનો શબ્દ આવી જાય ને તોય વિડીયો ડાઉન થઈ જાય. હમણાં જે આપણે લોકોએ મહામારી જોઈ 5 વર્ષ પહેલા, તો એમાંય લોકોનું એવું જ માનવું છે કે અમેરિકા ચાઇના બેય મળી અને જૈવિક શસ્ત્ર વિકસાવ્યું હતું ભારતની આર્મી ઉપર છોડવા માટે, આક્રમણ કરવું હોય તો. કોન્સ્પિરસી થિયરી છે. ઓકે, કેટલું એથિકલ છે? આપણે તો શુદ્ધ વિરોધમાં છીએ આના. આપણે તો યુદ્ધના નિયમો બનાવીને લડવા જતા. મહાભારતનું યુદ્ધ વાંચી લેજો. બે પક્ષે ભેગા મળી અને યુદ્ધના નિયમો બનાવેલા. અને છેક ઝેમોરિન સુધી આ નિયમ ચાલેલો. ઝેમોરીને પોર્ચુગીઝોને યુદ્ધના નિયમો મોકલેલા કે આપણે આ નિયમો પ્રમાણે લડશું, તમને કાંઈ વાંધો હોય તો કહો. તો ઓલા લોકો હૈસા ક્યાં શું ખાઈ, ગેમ રમવા આવ્યા છે લડવા આવ્યા છે, એમાં નિયમ તોડી. તો આપણે તો માનતા નથી. ભારત એકમાત્ર દેશ છે જેનો ઓફિશિયલ ડિક્લેર્ડ સ્ટેન્ડ છે અમે નથી ક્યારેય આ પ્રકારના શસ્ત્રો બનાવ્યા અને નહીં બનાવીએ. ઓકે,
તો એક જેનેવા પ્રોટોકોલ થયું 1925માં અને એમાં શરૂઆત થઈ આની. હવે એમાં પેલું કરાર એવો થયો કે વોરમાં આના યુઝ ઉપર આના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. કેવા પદાર્થો? એસ્ફિક્સિએટિંગ એટલે જેનાથી શ્વાસ અટકી જાય, પોઈઝનસ ઝેરી, અથવા અધર ગેસ અને આ જીવાણુઓવાળા શસ્ત્રો. બરાબર. પણ એ જીનીવા પ્રોટોકોલમાં ખાલી એના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાગ્યો હતો, એના ઉત્પાદન ઉપર પ્રતિબંધ નહોતો લાગ્યો હતો. એના માટે એના 50 વર્ષ પછી એક બીજું મીટિંગ મળી, એને કહેવાય છે બાયોલોજિકલ વેપન્સ કન્વેન્શન 1975. અને એ શું બેન કરે છે? ડેવલપમેન્ટ, પ્રોડક્શન, એક્વિઝિશન, ટ્રાન્સફર, સ્ટોકપાઇલિંગ એન્ડ યુઝ. આના 189 સભ્યોએ સાઇન કરેલું છે. દર 5 વર્ષે લગભગ અંદાજિત, ક્યારેક 4 વર્ષે ક્યારેક 6 વર્ષે એની રિવ્યુ કોન્ફરન્સ થાય છે. ઠીકઠાક કામ કરે છે. ઓકે. આ બે કન્વેન્શન્સની એક મોટી લિમિટેશન છે, એની એક ટીકા થતી હોય કે ખાલી વાતું કરે છે, ઇમ્પ્લિમેન્ટેશન કોણે કરવાનું? જે તે દેશની સરકારે પોતે. એટલે ત્યાં જઈ જીનીવામાં, સ્વિટ્ઝરલેન્ડમાં મસ્ત વાદીઓમાં જઈને કહી આવે કે નહીં વાપરીએ, અને પછી અમેરિકા જઈને મન ફરી જાય કે ના ના વાપરવું છે. તો શું કરો તમે? કાંઈ ન થાય. પણ એટલીસ્ટ ડાયલોગ ઇઝ બેટર દેન નથિંગ. એટલીસ્ટ વાત થાય છે ને, તો ભવિષ્યમાં આશા રાખી શકો કે અંકુશ આવશે એના ઉપર. ઓકે. બીજું એક ગ્રુપ બન્યું છે ઓસ્ટ્રેલિયા ગ્રુપ 1985, અને ભારત તેનું મેમ્બર બન્યું છે 2018માં. અને ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં એના એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ લગાવેલો છે. એટલે એના જે મેમ્બર્સ હોય ને એના ઉપર તો એ લોકો સ્ટ્રિક્ટ પેલા લગાવે છે ચેક્સ કે તમે કોઈને એક્સપોર્ટ નહીં કરો આ પ્રકારના વેપન્સ, અને બીજું કોઈ ન કરે એ પણ. ઓકે. તો મલ્ટીલેટરલ એક્સપોર્ટ કંટ્રોલ રેજીમ છે એ. ઓકે. આમાં જાજુ નથી, ગ્લોબલ રિસ્પોન્સીસ આટલા થયેલા છે. બરાબર. ટોપિક અઘરો છે, પણ આમાં લખવું હોય તો તમને એક થોડીક સાયન્સની ખબર હોવી જોઈએ. બીજું મેઇન વસ્તુ IR. અને આમાં એક એક પોઈન્ટ થોડોક ઇલેબોરેટ કરવો પડે તમારે. બરાબર. નેચરલ ઇલેબોરેટ થાય એવો નથી. બીજા ઉદાહરણ આપી શકો કે આવા કોઈ બીજા કન્વેન્શન્સ થયા હોય, જેમ કે ક્લાઇમેટ ચેન્જ માટે કન્વેન્શન થાય છે, કેટલા સફળ છે, કેટલા નથી, સફળ થશે, આશા છે, વગેરે વગેરે. બરાબર. હોવું જોઈએ, ન હોવું જોઈએ. ઓકે. વૈશ્વિક દેશોએ આના પ્રત્યે જાગૃત થવું જોઈએ, માનવતાનો સવાલ છે. ઓકે. આ પ્રકારના શસ્ત્રો વપરાય નહીં યુદ્ધમાં. તમે સામસામી છાતી આવી જાઓ, ઓકે, બંદૂક લઈને આવી જાઓ, બોમ્બ લઈને આવી જાઓ વગેરે. બીજું લખી શકો અત્યારના સમયમાં આનાથી ખરાબ શસ્ત્રો બનવા માંડ્યા છે, જેમ કે ડ્રોન્સ. બરાબર. એક ડ્રોન અમુક 1000 રૂપિયામાં બની જાય, અને એ કોઈ જગ્યાએ જઈ અને કેવડી તબાહી લાવી શકે. તો એનો પણ જગ્યા ઓછી હોય અને ટોપિક ઉપાડ્યો હોય, મીન્સ જગ્યા બાકી હોય, તો એનો પણ ઉલ્લેખ કરી શકાય, સારું લાગે. ઓકે.